વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કારતક માસ મહાત્મય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સનાતન ધર્મમાં કારતક માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારતક માસ ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવ બંનેને ખૂબ જ પ્રિય છે. કારતક માસ આસો મહિનાના અંત પછી પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. વર્ષ 2025માં કારતક માસ 22 ઓક્ટોબરને બુધવારથી શરૂ થશે, જ્યારે 20 નવેમ્બરને ગુરુવારના રોજ પૂર્ણ થશે. કારતક મહિનામાં ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. કારતક માસમાં ગોવર્ધન પૂજા, ભાઈબીજ, દેવ ઉઠી એકાદશી અને દેવ દિવાળી જેવા મહત્વપૂર્ણ તહેવારો આવે છે. કહેવાય છે કે દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ, જેને કાર્તિક સ્નાન કહે છે. જો પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે જ સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન કૃષ્ણની પૂજા કરવી, તેમને તુલસીપત્ર અર્પણ કરવું, પીળા પુષ્પ ચડાવવા, ચંદનનો લેપ કરવો તેમજ નૈવેદ્ય ધરાવવું. કહેવાય છે કે કારતક માસમાં દામોદર અષ્ટકમનો પાઠ કરવો પણ ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે. દરરોજ તુલસીના છોડની પૂજા કરવી, સાંજે ઘીનો દીપ અવશ્ય પ્રગટાવવો, તુલસીના છોડને શુદ્ધ પાણી અર્પણ કરીને તેની પરિક્રમા કરવી. આ મુજબ તુલસી પૂજા કરી શકાય છે. કારતક મહિનામાં સાત્વિક ખોરાક ખાવો જોઈએ. શક્ય તેટલું દાન કરો. અન્નદાન, ગાયદાન અને વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ઘણા લોકો કારતક માસ દરમિયાન જમીન પર સૂવે છે, જે આધ્યાત્મિક પ્રગતિ દર્શાવે છે. કાર્તિક મહિનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આમ ચારેય માનવીય ધ્યેયો પ્રદાન કરતો માનવામાં આવે છે. કારતક માસમાં નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. કાર્તિક મહિનાને દામોદર મહિનો અથવા તો પુણ્ય મહિનો પણ કહેવાય છે. પૌરાણિક કથામાં ભગવાન વિષ્ણુએ સ્વયં કહ્યું છે કે કાર્તિક મહિનો તેમને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં તેમને પૂજા ઉપવાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે. કારતક માસમાં બેસતું વર્ષ, યમ દ્વિતીયા એટલે કે ભાઈબીજ, વિનાયકી ચોથ, લાભ પાંચમ, જલારામ બાપા જયંતી, માસિક દુર્ગાષ્ટમી, અક્ષય નવમી, પ્રબોધિની એકાદશી, વૈષ્ણવ પ્રબોધની એકાદશી, તુલસી વિવાહ, દેવ દિવાળી, ગણાધિપ સંકષ્ટ, માસિક કૃષ્ણ જન્માષ્ટમી, કાલાષ્ટમી, કાલભૈરવ જયંતી, ઉત્પત્તિ એકાદશી જેવા અત્યંત મહત્વપૂર્ણ તહેવારો આવે છે. આમ કારતક માસ એ પિતૃ મહિનો ગણાય છે. ઘણા લોકો કારતક માસમાં કથા પારાયણ બેસાડતા હોય છે. તેનાથી પણ આત્માની શુદ્ધિ થાય છે. ભગવાનના શક્ય તેટલા નામ જપ કરવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.